મોજ કરી લ્યો. હું તો એમ કહું છું કાંઈ છે જ નહીં. 500 ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં, ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો. ફકીર જો મોજ તો કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. પૈસાથી જો મોજ મળતી હોત ને તો આ પૈસા વાળા છોકરા ઉભા વાંડા જેવા નો એમને રખડતા હોય. કોઈ દીકરી નથી દેતું, 40 વર્ષના ભાંટા રખડે છે. પૈસાથી સુખ નથી બાપુ. અહીંયા અમારે સુરેન્દ્રનગરમાં અહીંયા જૂનું જંકશન છે ને, રેલવેનું જંકશન, ત્યાં બધા બિચારા જે ઓલા રાંકા ઢેંકા હોય ને, કઈ કોઈ ધંધો ને માગીને જે ખાતા હોય એવા, ઈ છોકરું હોય ને બાપુ, ઈ માગવા ગયું હોય, બૈરું માગવા ગયું હોય, જણે માગવા ગયું હોય. કોક થોડોક રોટલો લઈ આવ્યો, કોક થોડી ખીચડી લઈ આવ્યો, કોક થોડુંક શાક લઈ આવ્યો, અને બાપુ બધા ભેગા થઈને એક ડીશમાં ખાતા હોય ને, આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને, તો હોય બાપુ આપણે, હું તો જોઈ રહ્યું, વાહ મારા નાથ વાહ, કોકના અહીંયાથી લાવીને ખાય છે એક ડીશમાં. બધા કોઈ એઠું જૂઠું કોઈ સમજતા નથી ને કોઈ માનતા નથી, પણ એ છોકરા, છોકરાની માં, છોકરાનો બાપ, બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ થાય સારો આનંદ ક્યાંય કઈ બજારે મળે છે. અને પૈસા વાળા ત્યાં તમે જોવો ને તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય, બહુ આમ મોટું કરીને બેઠી, આપણે એમ થાય આને શું આ બંગલાની દિવાળી મૂકવાની. કોઈ ભેગા બેહતાય નથી, ભેગી વાત નથી કરતા. પૈસાથી આનંદ નથી મળતો મારા રામ. અંદરથી આવે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ, આટલું માલકોરથી આવે. પૈસાથી જો મળતું હોત ને તો આ પૈસા વાળા આપણા આટું કઈ ન વધવા દે. એવું નથી. ઈ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર હૂતો તો સિકંદર નીકળ્યો, એની આમ નજર ગઈ એટલે રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રહો, મારે ઓલા ફકીર પાસે જવું. બાપુ પાણાનું ઓશીકું કરીને હૂતેલો, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી, એક ધોતડી પહેરેલી, કાંઈ નહીં, એની મસ્તીમાં હૂતેલો. સિકંદર અહીંયા જઈને એને કહે છે, એ ફકીર તને મોજ આવી, માગ કે હું તને તું માગી આજ આપું. ફકીરે આમ નજર કરીને મારે કે કાંઈ જોતું નથી, જા જાતા અહીંયા જાઓ. સિકંદર ને બાપુ વાઈઠો હોય તો લોહી નો, અરે કે હું તો સિકંદર શું ના ભાઈડો, કે કાંઈ જોતું નથી એમ કે. ઈ કે હું સિકંદર શું, સિકંદર. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? મેં પૂછ્યું તમે આવ્યા છો અહીંયાથી મારી પાસે, હું તમારી પાસે આવ્યો. સિકંદર ને વાઈઠો હોય તો લોહી, અરે તારી ભલી થાય, આ જો આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં. પણ એની મસ્તી કેવી છે? ઈ કે ભાઈડો કાંઈ ને પહેરવા લુગડું નથી, કાંઈ નહીં, કે કાંઈક તો માગ. ઈ કે પણ શું માગું, હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો, તેને આ બીડી આપી, ટેકાવી, હવે હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે. સિકંદર વિચાર કરે કે આને હજી હાંજના ઠેકાણા નથી, તોય ભાઈડો શાંતિથી ઉતો છે. કોણ આપશે કે નહીં આપે ઈ એને ખબર નથી, તોય ભરો એ ઉતો છે. મારી પાસે મૂક્યાનો માર્ગ નથી, તોય એઠો નથી બેહતો. ઈ કે ભલામણા કંઈક તો માગ, મારી મોજ મારી જાય. કે તો થોડાક આમ આઘા ઉભા રહ્યો, તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ જોતું નથી. સિકંદર ને એમ તો હા હા હા, તારી મોજ, તારી મસ્તી. ઈ કે હું ખુદાના દરબારમાં જાઉં ને ત્યારે આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે હે ખુદા, મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી મને દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? ઈ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જાઉં ને એટલે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે. ફકીર કહેવાય તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા કે આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે, વાતું થાય રામ, વાતું. કરણ શું લઈ ગયો, રાવણ શું મૂકી ગયો, ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તો ઉખાડીને એક લઈ આવો ને જુડી. અરે એમ નથી રામ, કાંઈક જુદી વાત છે, એટલા માટે નથી સમજાતું. આ મોજ કરી લ્યો કાંઈ બાપુ. મને તો એમ થાય કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય, મને બતાવો કોઈ થીગડા વાળું પહેર્યું હોય. કેટલી બાપુ ભગવાનની કૃપા છે. કોઈને બાપુ આ બેઠા એ બધા લગભગ બાપુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય, કોઈના ખિસ્સામાં ખાલી ખિસ્સું નહીં હોય. અમારે ત્યાં ઓલો ત્રણે મેળામાં જવું હોય ને, 8 દીની વાર હોય ને, 8 દી આળોટવાનું ચાલુ કર્યું ને 3 રૂપિયા આપે. અત્યારે તમે જોવો તો પૈસા 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 છે ને. તેથી એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડાને, તોય આપણી માવડીઓ એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં તમે જોવો માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ. આ આપણી સંસ્કૃતિ છે.
અને અને પાછા એને બધા પૈસા વાળા કે આ હારા વાળા એટલે ફાટલા પહેરીને આવ્યા છે ને હારા વાળા. પણ આપણે હાય પાડવી પડે, ક્યાં જવું? સમયની બલિહારી છે મારો કહેવાનો મિનિંગ. હું તો ક્યારેક ક્યારેક એવા ફાટલા પહેરેલા નીકળે તો મને એમ થાય કે આવા તો આપણે પહેરી પહેરીને મરી ગયા, ખબર નહોતી આવું ટાણું આવશે ને હાંસવીને રાખત. અત્યારે આમની અરે આપણે પ્યારાથી નીકળે વગર ઓલે મેળ આવી જાય, ખર્ચોય ન કરવો પડે. પણ અમે તો થીગડા ઉપર થીગડા ઠપકેર્યા અને અત્યારે બરોબર માન નવા લુગડાનો મેળ પડ્યો હતા, અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. અરે જુઓ તો ખરા, આમ પ્રકૃતિનો ફેરફાર કરી નાખ્યો. એમ આ વરસાદ અત્યારે આવે છે ને, ભગવાને ભૂલી ગયો છે કે અત્યારે શિયાળો છે કે ઉનાળો છે. આપણે બધું સકડું ફેરવાઈ નાખ્યું. કારણ કે આમાં બધું ઊંધું ચાલે છે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. ઓલા દારૂ બાવળી એમ વેસે મૂંગા તોય ખપી જાય. લો જો ને કે દારૂ વાળાને બાપુ ઉકારો કરાય. અને અહીંયા મારે ગયો હોય કાંટામાં આમ ચઈ મારી અને પીપડા મોઢે 2 લીટરના પીપડા, 2 કિલો ઘી નથી ખપતું, 2 લીટરના પીપડા ખપે છે. જો તો ખરા ખોટું હાલ્યું. ખાનદાની તો ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો શું મરો તો શું કઈ ફરક નથી પડતો. હું કહેવા ઈ માગું છું કે જીવન અમૂલ્ય મળ્યું છે. છોકરા કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પાર લઈ નથી ચડ્યું. અત્યારે આપણે છોકરા કાજુ બદામ લાવીને આપણે લે બેટા તારા ભાગ લેતા પાટું નથી ખાવું, એટલે ખા ને હવે અમને પાર લઈ નથી ચડ્યું. પણ સમય મારો કહેવાનો મિનિંગ, કાજુ બદામ બાપુ જોવા નહોતું મળતું. ખાવાની વાત તો તમે ક્યાં કરો, જોવા નહોતું મળતું. અત્યારે જો ભગવાને તમને જોકે નો વાપરે એને મુબારક નાખે, અત્યારે ખવડાવવું હોય બધાના છોકરા ખાય એવું છે. પણ અમુક લોભિયા છે નથી મરતા, ખાતાય નથી, ખવડાવતા નથી. અમુક છે એવા આપણે ચા મૂકશે મૂક્યાનું માર્ગ નથી, પણ એમને નથી ખાતું, છોકરાને નથી ખાતું. હવે આવા ખર્ચા કરાય એટલે અત્યારે ભગવાને આપ્યું છે ખર્ચા કરીને, પણ નથી પતતું. એટલા માટે મહાપુરુષો એક વાણીમાં એવું કહે છે કે એક સતાર બાપુની વાણી છે, વાણી ઉપર ધ્યાન આપજો. કારણ કે વાણી છે ને, વાણી એ મંથન કરવાની જરૂર છે. મંથન કર્યા વગર સમજાય નહીં શબ્દ શું કહેવા માંગે. જ્યાં જ્યાં ભજન છે ને, જ્યાં જ્યાં વાતું પડી હોય એમ નામ બાપુ ભજન ન થાય. અને આ તો બધું છે ને ઠીક છે જેમ છે નકર સંતોએ જે ભજન બનાવ્યા છે એ શબ્દો તમે જુઓ, કડિયું તમે જુઓ, એનો ઢાળ તમે જુઓ. હજી આપણે કંઈ વિચાર્યું જ નથી. નકર હું તમને એમ કહું કે આટલા બધા આપણે એજ્યુકેટરના એટલા બધા હોશિયાર છીએ, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો તો એક શબ્દ બાપુ આમાં એક વધારે હોય ને તોય ન હાલે, એક ઓછો હોય તોય ન હાલે, એનો ઢાળમાં ફેરફાર હોય તોય ન હાલે, અને શબ્દની હારે શબ્દનો જો પ્રાસ ન મળતો હોય તોય ન હાલે. એટલે આની છે ને આપણે કોઈ કદર કરી ન હકી. બાકી ભજનની જેને કદર કરીને, જેને મંથન કર્યું, જીવનમાં ઉતર્યું ને, એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. અને એ સાધુ ન થયા હોત ને, ભજન એને અડ્યું ન હોત તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં. આ જેને જેને શબ્દ અડી ગયા ને, આ મીરાબાઈ અમારા દરબારની દીકરી હતી બાપુ, એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા, ગોકુળમાંથી દ્વારકા આવ્યા. અને પછી બાપુ એને જે ભજન કરીને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં બાપુ એ હમાઈ ગઈ, જે આજની તારીખમાં પાછી નથી આવી, એનું નામ બાપુ અડી ગયો કહેવાય. હું એવું નથી કહેતો કે આપણે બધા હમાઈ જઈશું, પણ બાપુ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો, અને એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી તો બાપુ આ મારા છોકરા, ના મારી વહુ, ના મારા ભાઈઓ, ના મારા બાપા, એ તો બધું છે જ. આપણે ઊભું કર્યું છે, આપણે આપણી ફરજમાં આવે એટલે આપણે હાસવવા પડે, એમાં કઈ બહુ મોટી વાત નથી. પણ આપણે આપણા કરીએ છીએ ને, એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છેલ્લે, હળગાવા બીજા કોઈ નથી આવવાના, આપણા જ આપણને હળગાવાના છે. ભલે ને ભાઈ બંધ હોય, દોસ્તાર હોય, હગા હોય, ગામના હોય, હળગાવા ટાણે તો આપણા જ કોક આવવાના. કોઈ નહીં દિવાળી મૂકે, ચાઈ ગયો લ્યા હાલ તાર બાપને મૂક, આપણા જ આપણને હળગાવાના. એટલે આપણા છે એ બરોબર છે, આપણે ઊભું કર્યું છે એટલે આપણે પાલવવા પડે, હાચવવા પડે, પણ આપણા નથી મગજમાં રાખજો. તમે જે કરશો ને એ જ તમારી હારે આવવાનું છે, હું જે કરું છું મારી હારે આવવાનું છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા, એક બાપુ બેઠા હતા રૂમમાં. મેં કીધું કંઈક હજી અંદર હાલો જાય. અંદર ગયા ને એક નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમને કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શ્યાના? એ કે કાનુડાને હિસકો નાખવા. એટલે મેં કીધું કાનુડાની નીંદર બગડે, અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો
મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો દ્વારકા વ્યુ આવ્યો. અહીં કાંઈ છે નહીં, કાનુડો અમારી ભેગો છે. અહીં અમે તો આંટો મારવા આવ્યા. એટલે આવીને આવી દુકાનો છે બધી. માને બાપા ને બાપુ 10 20 રૂપિયા 25 રૂપિયાની જરૂર હોય ને તો આપજો. સમજી લેજો કાનુડાને હિસકો જ નાખ્યો. કાનુડાને હિસકા નાખવા હુવા જ નથી દેતા બધા ચારે બાજુ. જ્યાં જો હિસકા જ નાખ કરે હુક નહીં ચારે. અને તમે જો એમાં બેનું જાજી ભેગી થઈ જાય ને કે આખીરે મને જ નાખવા દે, આખીરે મને જ નાખવા. પણ આને હુવા દો હવે ચા ઉધી નકરા હિસકા જ નાખવા. આમ તમે જુઓ તો એક સિંદૂર વાળો પાણો કરીને બાપુ એક માથું અડાડી દો ને 10 રૂપિયાના છૂટા નાખો. જુઓ તમારે હાજે ધંધો જ ન કરવો પડે બાપુ, તમારું હાલ્યું જાય લ્યો. આટલી બધી અંધાધૂંધી હાલે છે. અને ઘરે બાપુ જીવતા જાગતા મા બાપ છે એ જો ભૂખ્યા વરાળું કાઢતા હોય, મારા બાપ જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે. એને હાચું, એને બાપુ પાણીના લોટાની જરૂર હોય તો આપો, એને સારી રસોઈ બનાવીને જમાડો. અને બાપુ એના અંતરના બાપુ આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે. મારા બાપ વિધિના ચકડા ફેરવી નાખે. બાકી બાપુ છે ને મર્યા પછી બાપુ ફોટાને અગરબત્તીઓ કરવાનો કોઈ અર્થ નથી. હા ઘણા ફોટા એમ કે રાંધીને એમ કે રોજ ધરાવી. હવે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. માર્યા છે ભૂખ્યાને હવે થાળીઓ દેખાડો છો. ઓલે શમશાન યાત્રા નીકળે ને ત્યાં બધા ટેકા દેવા તો લો થોડોક ટેકો દે. ટેકો ન દીધો એમાં જ મર્યા. ટેકા હાટું જરૂર હતી, આ ટેકો ન દીધો એમાં જ મર્યા. હવે ટેકા દેવાના, કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી. છે ત્યાં સુધી જાળવી લ્યો બસ. એક ભૂખ્યો માણસ એને બટકું રોટલો આપો, તરસ્યો હોય તેને પાણી પાવ. પણ માણસને પૈસાની એટલી બધી ભૂખ ઉગડી. પેલા તમે જોવો ને તો આ ગામથી ઓલા ગામ સુધી જાઓ ને ક્યાંય પાણીનું સ્ત્રોત જ નહોતું. પૈસા વાળો સારો આબરૂદાર માણા હોય ને તો વચ્ચે 2 ગામની વચ્ચે બાપુ પરબ બંધાવે. કોથળા બોથળા આમ નાખીને કોક માજી કા કોક બાપાની બેહારે, કોઠિયું લઈ આવે, લોટા મૂકે અને માજી અહીંયા બેઠા હોય સવારથી સાંજ સુધી પાણી પાય મફત. અત્યારે તમે જુઓ ચારે બાજુ પાણી છે પણ મફત એક ગ્લાસ નથી મળતો. બોલો, પડીકા ને બાટલા ને પૈસા વગર કોઈ પાણી નથી પાતું. જો તો ખરા તમે સમય તો જો. આ નર્મદા તમે બાપુ આ નેવાનું મોભારે વી ગયું ઠેઠ ઓલા દુનિયાના છેડે પડી ગયું. ચારે બાજુ પાણી છે પણ આપણે એમ કે પાણી તો કે પાવું જ પણ મળશે, બાટલો જોતો હોય પણ મળશે. બોલો, મફત કોઈ ગ્લાસ પાણી નથી પાતું. અને શું આ દુનિયા પાછી બધી વાતો કરે. એજ્યુકેટર સમય છે ને ભણતર ગણતર વિજ્ઞાનનો. હમણાં મારે શું કહેવું આમાં, આ વિજ્ઞાનનો જમાનો છે. અરે પાણી વગરના જો રાખે તો બાપુ આમાં શું વિજ્ઞાનને કરવાનું મારા રામ. પેલા તો તમે જોવો તો કોકના ઘરે પ્રસંગ હોય ને સગવડ વાળો માણા હોય ને એના અહીંયા જઈને આમ એક વાર હાકરીને કે દીકરા દીકરીના લગ્ન છે ને ઘડીએ ન થાય, તારે મૂંઝાતો નહીં, તું તારે જોઈએ હું આપીશ તને. વ્યાજ નહીં, લખાણ નહીં, બીજી વ્યક્તિને વાત નહીં કરવાની, બાપુ કામ કાઢી દે. અત્યારે આમ 10 જણા વચ્ચે આપ્યા હોય ને તો કે નો દે શું કહી, બીજી વખત તારો વસવા ન કરીએ, બીજું શું કરીએ, લઈને બૂસ મારી દે. બોલો, મને એક બાપુએ કીધેલું, મને કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે તમારે કે યોગ એવો છે ને એ કે તમે પૈસા આપશો ને પાછા જ નહીં આવે. બાપુ એવું થોડું હોય તો મને કે તમારે અખતરો કરો તમારી શું. એટલે થોડુંક આપણે સાધુ સંત ઉપર હું પહેલાથી માનું આમ. એટલે મને એમ થયું ખરું આમ તો એમને ક્યાં મારી પાસે કઈ લેવું દેવું છે, એમને કંઈક મારામાં એવું દેખાણું હોય છે તો જ મેં કીધું આવું કીધું હોય છે. પણ છતાંય મને અંદર શંકા જાગી કે ભાઈ જેટલા હોય એટલા બધા થોડા ખોટા હોય, કોક તો એવો માણા હોય જ ને. એટલે મેં કીધું પણ દેવા નથી. અને આમ ચારે બાજુ આપણે જોઈએ કે સારું પૈસા દીધા પછી કાં તો સંબંધ બગડે ને કાં તો માથાકૂટ થાય, એટલે ના પાડી દેવી હારી. પણ છતાંય મેં તી પછી 7 જણાને પૈસા આપ્યા ને હાથે બૂસ માર્યા. બોલ, તઈ મને ઓલા સાધુની બાપુ ટકોર યાદ આવી. એમ કહ્યું સંત તો બાપુ સંત હોઈ શકે. 7 જણામાં બાપુ ને મેં તો સાધુએ કીધા પછી તો નક્કી કરીને આપ્યા છે ને કે આ માણા પૈસા ન પાડે, એવા માણાને જ મેં આપ્યા છે ને. 7 માંથી એકય મળદના દીકરે મને પાછા ન આપ્યા. અને જ્યારે કોને તારે 2 દી રહ્યો 5 7 વર્ષ થયા બાપુ. હવે 2 દી એક હારે ઉગવાના નથી, મારા પૈસા આવવાના નથી. મને એટલે કહેવાનો મારો સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા ન હોત તો મારા બાપ તમે નું જાત ક્યાં. એક કાળનો વિહામો કરવા માટે બાપુ સંતો છે ને, સંતોની બલિહારી છે મારા નામ. આ રામાયણ ગીતા ભાગવત બાપુ તમે જોવો તો ખરા, મહાપુરુષોએ બનાવ્યા.
અને હું તો આ બહેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો, ઇતિહાસ તમારે ખોલવાની શું છે? ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. સીતાજી ગયા, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને રામ ન ગયા. ભાઈઓએ આ જ કર્યું છે. શું કામ ન જાય તો મારો રામ જાણે. હો ભાઈ, એ તો રામને સારું લાગ્યું છે, નહીં જે હોય જે હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. પણ સીતાજીને ત્યાગ કર્યો ત્યારે રામ ગયા નથી. સીતાજીને વનવાસ નહોતો તો રામની ભેગા સીતાજી ગયા છે, આખી દુનિયાને ખબર છે. ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો. તમે વિચાર કરજો, એક સતયુગમાં ગુરુ મહારાજનું દેણું ભરવા માટે હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. તારામતી, વિચાર કરજો, દેણું ભરવા માટે પોતાનું અડધું અંગ બાપુ એને કહેવાય. તારામતી કે છે તમે મૂંઝાવશો શું કામ? મને વેચી નાખો, આપણા દીકરાને વેચી નાખો, તમે વેચાઈ જાઓ, દેણું ભરી દો. અડધું અંગ એને કહેવાય. અયોધ્યાની મહારાણી હતી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી કાશીની બજારમાં રીંગણા વેચે એમ બાપુ હરરાજી કરી નાખી. લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બાઈ, અમારે અમારી બાઈ વેચવી છે બાપુ. અખિલ બ્રહ્માંડના માલિક નહીં ધ્રુજ્યા હોય તેથી. વિચાર કરજો, ઈ વેચા ઈ તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો. મારા રામ સતયુગ હતો. આપણે આ બધા મારું અડધું અંગ મારું, હવે આ અડધા અંગને તો ઠીક છે બધું મારા બાપ આમ રાખો, આ અડધા અંગ તો ચારે ખરાબ દે, કઈ નક્કી નહીં. કહેવાનો મારો મિનિંગ એ છે, હરિશ્ચંદ્ર રાજા એ બાપુ વેચ્યા પછી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જલા બાપાની ઝૂંપડી આવ્યો ને અખિલ બ્રહ્માંડ નો માલિક, તેથી એમ કે છે કે તારું બૈરું મને આપી દે. વીરબાઈ લુવાણાનો દીકરો બાપુ જાણેતા ઇતિહાસ. તમે કહો તો હવાર સુધી દાખલા આપુરા. જલા બાપાએ વીરબાઈને વાત કરીને વીરબાઈએ કીધું મારા બાપાએ તમને હાથ આપ્યો છે, આ દેહનો માલિક તું છો, તું વેચી નાખતો હોય ભલે, કટકા કરી નાખતો હોય ભલે, તું તમે મને એમ કહો કે આ સાધુ ભેગી વહી જા એટલે વહી જાઉં. બાપુ શું આ માયુના વખાણ કરવા? આમ બાવડું પકડીને લઈને આવ્યા અને બાપુને કહે છે કે બાપુ બૈરું જોઈ છે ને? તો કે હા. ઈ કે હાલે. બૈરું પકડાઈ દીધું. તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા, તેથી એની હાથે ટોકરા આરતી નગારા મીંડ્યા વાગવા. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધી વસ્તી જાગી ગઈ કે બાપુ આ શું કૌતુક થયું? ઈ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. ઈ કે પણ બાપુ વાત તો કરો, આ નગારા ઝાલરું ને એની હાથે વાગે. ઈ કે કાંઈ છે નહીં. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ મોકો આવે ને કાંઈક કરી લેજો, બાકી જીવનમાં મરી જવાનું છે. વાત પાકી છે. જોકે આપણે અહીંયા બાવો કોઈ આવે તો ખતરો ન કાંઈ આવું કરતા. આ તો આ ખાલી આનંદ કરાવું છું. પણ કહેવાનો મારો ઇનિંગ, આ જ્યાં જ્યાં પુરુષ થાકી ગયા ને, સગાડસાના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો પછી કે તમે વાંચ્યા થઈ ગયા, અમારે ખાવું. તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતીએ કીધું તમે હવે બેસી જાઓ, લાવો એ લગામ મારા હાથમાં લાવો. વાણિયાની દીકરી બાબુ, વિચાર કરજો. દીકરી, આ દીકરી છે ને એ બાપુ બાંધી મુઠ્ઠી હોય ત્યાં સુધી, બાકી ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તોય ન ભરાય. શક્તિ છે. એટલા માટે ચંગાવતી કહે છે તમે બેસી જાઓ, હવે એ લગામ લાવો મારી હાથમાં, એ બાવાનું હું સંભાળી લઈશ. રણચંડી બની છે બાપુ. વાણિયાની દીકરી ઉંદરડું મારી કે અરે આમાં બેઠા ને આમાંથી કોઈની તાકાત નથી બાપુ. હગા દીકરાને કાપવો એ કોની તાકાત છે? આમાં ઊંચો હાથ કરો તો શું ધર્મની તાકાત હોઈ શકે? શું બાપુ ભજનની તાકાત હોઈ શકે? તેથી દીકરો કપાવ્યા પછી એમ કે છે કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં. ચંગાવતી કે ગભરાવમાં મૂંઝાવમાં બેસી જાઓ, બેસી જાઓ. હવે એ બાવાને હું ખવડાવી દે, તમે હું કામ ને મૂંઝાવશો? અને સાધુ બાપુ થાળીને ઠેબુ મારીને ઉભો થઈને હાલતો થયો ને, એ આડી ફરી હો જોગમાં ડેલી આમ આડી કરીને કીધું કે એ બાપુ ક્યાં જાવ છો? બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. આમ ખડકી આડી કરી હો. કેવું ચિત્ર કેવું છે! આજ તમે યાદ કરો ને, તમારા રૂવાડા આજ ખડા થઈ જાય.
એવું ચિત્ર અખિલ બ્રહ્માંડનો માલિક દીકરો કાપેલો પડ્યો છે. ઈ કે બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોવે છે ને. તેથી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ બેહી જા, તને જમ્યા વગર નહીં દઉં. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું. તું ચા અમને જે ઓળખ. આમ કટાર કરીને ભગવાન ચોંટી ગયો. બસ કરી માં, બસ કર. તેથી દીકરી આગળ થઈ, તેના દેશની આબરૂ દીકરીએ રાખી. હું એટલા માટે આ બહેનોના એટલા માટે કહું છું કે તમે ખાઓ પીઓ વાપરો મોજ કરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશન જે બાપુ દી ઉઠાડ દેહના પ્રદર્શન ન હોય. મારા બાપ મારી માવડિયું ભલે ખાઓ પીઓ તમે વાપરો, તમને ભગવાને આપ્યું હોય તમે આનંદ કરો. આ એક રામાયણ છે ને, રામાયણનો એક તમને દાખલો આપું કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? સીતાજીને બાપુ દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોય ને તો રાવણને બાળીને ભસ્મ કરી દે ઈ તાકાત હતી. બાપુ મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો. પણ તમારા અને મારા માટે કેળો પાડ્યો એને કે જે કીધું ન કરે ને જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, વેમમાં ન રહેતા રાવણ મરી ગયા. પછી ગમે એ હોય, બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. આપણે પેપરમાં મોબાઈલમાં સાંભળીએ છીએ કેટલા એના હરણ થાય, રોજ નથી થતા. અને આના માટે બાપુ જિંદગી વહી જાય રાખવા માટે. અને આ એક વખત જાય ને પછી તમે આખી જિંદગી થોડો, તમારું જિંદગીમાં કોઈ દી ભેગું ન થાય.